હો બટા, નવરા થઈ ગયા તમે? કેમ, હું કામ હતું તમારે? બટા, આજ માથું થોડું થોડું દુખે છે ને, તો તું ચા પાઈ દે ને કડક મસાલા વાળી, તો ઉતરી જાય એમ. નવરા થઈ ગયા હોય ચા બનાવી ગયો ની મને. હું હજી કાંઈ નવરી નથી થઈ. મારે હવાનું કામ બધું પડ્યું છે, અને હજી 1 કલાક પહેલા નાસ્તો કર્યો તે ચા હારે નથી પીધી, તો કેમ પાછી અત્યારે પીવી છે? હો બટા, મારે ક્યાં બંધાણ છે, પણ આજ માથું સીડું છે ને તો ઈચ્છા થઈ છે સાની એમ. નવરા થયા હોય તમ તાર બનાવી ગયો, નકર કાઈ નહીં. એમને માથું તો તમને રોજ દુખશે, તો હું મારે તમને રોજ ચા બનાવી દેવી સવારમાં હજી નવરી ન થઈ હોય ત્યાં? મારે કાંઈ એવા ખોટા બંધાણ નથી કરવા. બહાર કાંટો મારી આવો મંદિરે, ખુલ્લી એવામાં જાવ એટલે માથું ઉતરી જાય. પણ હો બટા, આજ એક દી પીધે કાઈ બંધાણ નહીં થઈ જાય. મને તમારી ખબર જ હોય, આજ એક દી નો બંધાણ થાય, પણ કાલ પાછું કઈક બાનું બતાવીને કેવો કે સા પીય, પ્રમદી પાછું કઈક નવું બાનું બતાવીશો. 4-5 દી સા પીવો એટલે બંધાણ થઈ જાય. અને બંધાણ થઈ ગયા પછી મારે કઈ રોજ રોજ નવરાઈ નથી તમને સા પાવાની. તમારા ગવઢિયાની મને બધી ખબર જ હોય. હો બટા, હું ક્યાં તમને બીજું કાઈ કામ સીંધું છું, ખાલી એક ચા બનાવવાનું કીધું, ઈ તમે નવરા થઈ ગયા હોય તો, નકર કાઈ નહીં. ક્યાંથી સીધો કામ? મને હું બધું કામ ટાઈમે કરી નાખું છું, અને તમારે તો કઈ કામ કરાવવા લગાવવું નથી. ખાલી ટાઈમ ખાવું છે અને જલસા કરવા છે. તમે થોડું ઘણું કામ મને કરાવવા લગાવતા હોય તો તમે સીધો. પણ હો બટા, આ ઉંમરે હું તમને શું કામ કરાવું? તમારી જેવડિયું બધું કામ કરે છે. આ તો મને તમારા ઉપર દયા આવે ને એટલે હું તમને એમ કહું તમારું કામ નથી કરું. જોઈ આવો શેરીમાં, તમારી જેવડિયું મને બધું હવારથી હાન લગી કામ કરાવે પોતપોતાનું વહુને. અને તમારે કામ તો કરવું નથી, ઉપર હું કામ કરતો એમાંય ખોટી કરવી. ચા બનાવી દેન, ફલાણું દેન, ઢીકડું દેન. કાઈ વાંધો નહીં હો બટા, તમે તમારે જે કામ બાકી હોય ને એ કરો, મારે ચા નથી પીવી બસ. હું ચા બનાવીને દેવાની નથી, કાઈ એવી ખોટી ટેવ નથી પાડવી. અને માથું દુખે છે ને તો ઘડીક મંદિરે આટો મારી આવો, બહાર પવન છે મસ્તીનો. ઘડીક ત્યાં બેસો ને કલાક એટલે માથું ઉતરી જાય. મારે જે હવાનું બધું કામ પડ્યું છે, 11:30 નહીં થાય ત્યાં પાછું તમને જમવા દેવું જોઈએ. બપોરની રસોઈની ઉપાધિ તો કરવી ને મારે. હોવનો જીભડો બહુ વધતો જાય છે હો, કાંઈક કરવું જો હે. હવે જીગરને કહું તો એને એમ થાય કે મારા મમ્મી જીગુનું વાકું બોલે છે, હવે મારે જ કાંઈક વિચારવું જો હે. હું સંપાબેન, હું કરો છો? લે રમીલા, આય વાય, નવરી થઈ ગઈ આજ તો. નવરી તો કાંઈ નથી થઈ, પણ મારે થોડુંક કામ હતું ને એટલે હું આવી હતી. આ તો બોલ ને, શું કામ હતું? જીગુ વહુ નથી ઘેરે, એનું કામ હતું. જીગુ વહુ ઘેરે છે, કામ કરે છે રસોડામાં. એ જીગુ બેટા, અહીંયા હાલો તો. શું કામ છે પાછું તમારે? જીગુ બેટા, મારે કામ છે. લે તમે આવ્યા, બોલો બોલો, શું કામ હતું? બેટા, મારે ઓલા કાગળિયા બતાવવા હતા, તું નવરી થઈને મારી ઘેરે આવે? શેના કાગળિયા જોવાના છે? હું કઈ પૈસા ક્યાંથી આવવાના છે? હા બેટા, મારે વીમો છે ને, એને કેટલો સમય બાકી છે એ કાગળિયા બતાવવા હતા. પૈસાની જરૂર છે ને, હવે લગભગ 2-3 મહિનામાં જ પૈસા આવશે, એટલે તું આવીને જોઈ જા ને તો મને ખબર પડે કેટલા દિવસ બાકી છે. અમે ડોઈશું પણ અમને કાંઈ ખબર પડે નહીં, એટલે હું કાઈ નહીં, હું નવરી થઈને આવે, પણ કેટલાક આવવાના છે તો કયો? બેટા, ઝાઝા તો કાંઈ નથી આવવાના, પણ 3 લાખ રૂપિયા આવવાના છે. શું વાત કરો છો? 3 લાખ રૂપિયા? એ ઝાઝા નો કહેવાય. 3 લાખ રૂપિયા કેવડા પૈસા છે, એ ખબર તમને? હા બેટા, આપણી જેવા મીડિયમ માણા માટે તો 3 લાખ બહુ થઈ જાય, અને એ આવે ને તો મારા ઝાઝા કામ થઈ જાય એમ છે. એટલે તું નવરી થઈને મારી ઘરે જરા કાગળિયામાં તારીખ જોઈ જાય છે ની. હા વાંધો નહીં, હું નવરી થઈને આવે ને જોઈ જાય. આ વીમાનું થોડુંક વિચાર્યા જેવું છે હો. જીગુ વહુને પૈસાની લાલચમાં નાખું ને તો આ મારી ઉપર વડકા ભરતી બંધ થઈ જાય. વિચારીને કાંઈક પ્લાન કરીને કેવું તો જોઈએ જો જીગુ વહુને. એ ડોસી, 3 લાખ આઈ છે, મને કેટલા દેહો? અરે બટા, તારે ઘટતા હોય તો તું જેટલા જોઈએ એટલા લઈ જાય, બીજું હું. ના ના ડોસી, મજાક કરતી હતી, હું રમત કરતી હતી. તમારા પૈસા લઈને મારે ક્યાં જાવું છે? કાંઈ ને, હારું હાલ, મારે હજી કામ જાજુ પીડ્યું છે, તું નવરી થઈને આવી ગયો હો ફટાફટ. હા વાંધો નહીં, હું નવરી થઈ જાય ને એટલે આવે. ડોસીને તો જલસો પડી જવાનો છે આ ઉંમરે. 3 લાખ રૂપિયા એટલે? જીગુ બેટા, આ વીમાની વાત આવી મને યાદ આવ્યું, મારોય વીમો ઉતારેલો છે. કેટલો ઉતારેલો છે? તમે ક્યારે વાત તો ન કરી મારો વીમો ઉતારેલો છે એમ. બેટા, મારો વીમો તો 5 લાખ રૂપિયાનો છે. શું વાત કરો છો મારી? 5 લાખ રૂપિયાનો? તો કેદી ટાઈમ પૂરો થાય એમ છે? કેદી પૈસા મળશે આપણને? બેટા, ટાઈમ ને તો થોડીક વાર છે, મને સાંભળે છે ત્યાં લગી હજી 3-4 વર્ષ પછી પૈસા આવશે. 3-4 વર્ષ પછી? થોડોક વહેલો ન ઉતાર લેવાય? અત્યારે આપણે કેટલી પૈસાની જરૂર છે? આવ્યો હોત તો કેવા કામ આવી જાત.
એ વાત તો તમારી હાસી છે હો બેટા, પણ તઈ આપણી પાસે વેદ જે પ્રમાણે હતો ને એ પ્રમાણે આપણે ઉતાર્યો હતો. પૈસા તો નહોતા પણ તારા હારાએ પરાયણે ઉતારાયો. જો એ હારું થયું ઉતાર્યો તે. આપણે 3 વર્ષ 4 વર્ષ પછી કામ તો આવશે. હા ઈ વાત હાચી હો, 4 વર્ષ પછી 5 લાખ રૂપિયા આવે તો એ કેવડો પૈસો થાય. પણ બટા મારે વીમામાં થોડોક ફેર છે હો, એનો થોડોક નિયમ અઘરો છે. એવો તે હું નિયમ અઘરો છે? એમાં એવું છે હો બટા, જો આ 4 વર્ષ આપણે બાકી છે વીમાના, એ 4 વર્ષમાં હું કદાચ ભગવાન પાસે વહી જાવ એટલે મરી જાવ ને, તો એ પૈસા બધા આપણા ઘરને ન મળે, એ અનાથ આશ્રમમાં વહી જાય. અને હું જીવતી રહું ને મને શરીરમાં કોઈ તકલીફ ન હોય ને તો જ આપણા ઘરમાં એ પૈસા આવે. આટલો ફેર છે. શું વાત કરો છો? એવો કેવો નિયમ વળી? એ બટા તાર હારાને ખબર, હવે એને આ બધા નિયમ વાંચીને અને પૈસા ભરતા. આ 5 લાખ રૂપિયા હાટું ડોસીને હાસવી જોઈએ હો. હવે વળતણ લાયકા ભરવાનું બંધ કરવું જોઈએ. નહીં બીમાર પડશે ને કાંઈક થાય અને વીમાનો ટાઈમ પૂરો થાય, ચેક કરવા આવશે તો પૈસા હસોડા નહીં આવે. અને હસોડી વહી જાય તો હાવ અનાથ આશ્રમમાં વહી જાય પૈસા. ઘરમાં 1 રૂપિયો નહીં આવે. હવે તો ડોસીને હાસવી જોઈએ એવું લાગે છે. અરે બા, તમને એમ થોડું કાંઈ થાય? અને તમારે તો હજી 5 વર્ષ નહીં, તમારે તો 10 વર્ષ 15 વર્ષ હજી જીવવાનું છે. અને તમારા શરીરને બીમાર થોડું પડવા દેવાનું છે. હું કાળજી લે બા. બા તમારે ચા પીવી છે ને? માથું દુખે છે ને? હાલો હમણાં ફટાફટ ચા બનાવી દઉં હો. એ કામ તો મારા ત્યાં કરશે. ના ના ઓ બટા, પણ તમારા જે સવારના કામ બાકી છે એમાં ક્યાં મને વૈસે ચા બનાવી દેહો. અરે બા, એ કામ તો ત્યાં કરશે. હમણાં આમ જો મસાલા વાળી કડક ચા તમને પાવ ને એટલે માથું એક ઝટકીમાં ઉતરી જાય. હવે બરોબર તીર નિશાને લાગ્યું હો. હવે એવું લાગે છે મારા 4 વર્ષ તો આરામથી ગુજરી જાય. બા હું વિચારો છો? બનાવી દઉં ને ચા મસ્તીની? બટા કાંઈ નથી વિચારતી, પણ મને ચા બનાવી દેવો તો તમારે સવારના કામે નહીં થાય કાંઈ. ને બટા મેં આજથી નક્કી કર્યું છે કે હું સવારે ઉઠીને તમને છે ને કપડાં બધાય ધોઈ દઈ બેઠી બેઠી. એટલું કામ હું તમને કરી દઈ. અરે બા, તમારે કાંઈ કામ કરવાની જરૂર નથી. હું તમારી વહુ છું, હું તમને થોડી કામ કરવા દઉં. અત્યારે લગી નથી કરવા દીધું ને હવે તમને કામ કરવા દઉં? તમને હમણાં 5 મિનિટમાં ચા બનાવી નાખું કડક, એટલે તમારું માથું છે ને એક ઝટકીમાં ઉતરી જાય. અને તમારે બપોરે શું ખાવું છે કયો? તમારા મનગમતી આઈટમ જ બનાવે. ના ના બટા, બપોરે તમને જે સારું લાગે ને બનાવી હું તો ખાઈ લઈ. ના ના મમ્મીજી, તમારી મનગમતી આઈટમ જ આજ બપોર બનાવવાની છે. જીગર તો કાંઈ આવવાનું નથી, ટિફિન લઈને વઈ ગયા છે. આપણે આવો બે સહી. એટલે તમે જે કહો ને એ હું રસોઈ બનાવી દઈ. અને હમણાં 2 મિનિટમાં ચા બનાવીને આવું, તમે બેહો. હવે મારા કિસ્મત સુધરે એવું લાગે છે હો. હવે વો બટા સીધા હાલશે. બપોરે જમવાનું પૂછ્યું, ચા કડક પાવાનું કીધું, બરોબર નિશાના ઉપર તીર લાગ્યું છે. સારું થયું રમીલા ટાઈમે આવીને વીમાની વાત કરી, એમાં મારા મગજમાં પ્લાન આયલો. હવે તો જલસા પડી જાય એવું લાગે છે. 4 વર્ષ તો હવે ઉપાધિ ગઈ. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? દોસ્તો કેવો લાગ્યો આ મારો પ્લાન? વહુને મારી મુઠ્ઠીમાં કરવાનો કેમ લાગે છે તમને? હવે મને 4 વર્ષ હાંસી છે કે નહીં હાંસવે જીગુ વહુ? આ પ્લાન જો વ્યવસ્થિત હોય, સારો હોય તો કમેન્ટમાં મને જરૂર કહેજો. અને આ દોસ્તો ખાલી આ વિડીયો હસી મજાક માટે હતો, કોઈ સિરિયસ લેવો નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરીને જરૂર કહેજો કે કેવો વિડીયો લાગ્યો. બધા લોકો સુધી આ વિડીયો શેર કરજો પ્લીઝ. સાસુ તમે જોતા હોય તો આવા કંઈક પ્લાન કરજો એટલે તમારી વહુ તમને બહુ હાંસવે. મળીએ હવે આગળના વિડીયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.